એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર કરાયું। 4થી વધુ તીવ્રતાના 21 આંચકા અનુભવાયા। નવા વર્ષના પહેલા દિવસે જાપાનથી એક ચિંતાજનક સમાચાર મળ્યા છે। જાપાનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેના કારણે જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પશ્ચિમી જાપાનના ઇશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે। જાપાનના NHK બ્રોડકાસ્ટરે જણાવ્યું હતું કે જાપાનના સમુદ્ર કિનારે નિગાટા, તોયામા, યામાગાટા, કુકોઈ અને હોગુ પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે। જાપાનમાં ભૂકંપના કેન્દ્રની નજીકના તમામ મુખ્ય હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે, જો કે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। 4થી વધુ તીવ્રતાના 21 આફ્ટર શોક નોંધાયા। જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ ઇશિકાવા પ્રાંતના અનામિઝુ શહેરમાં આવ્યો હતો। તેનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું। ભારતીય સમય અનુસાર બપોરે 12:40 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। તેની 8 મિનિટ બાદ 6.2ની તીવ્રતાનો પ્રથમ આફ્ટર શોક નોંધાયો હતો। આ પછી 5.2ની તીવ્રતાનો બીજો આફ્ટર શોક નોંધાયો। 4ની તીવ્રતાના 21 આફ્ટર શોક નોંધાયા છે। 2011માં આવેલ ભૂકંપ બાદ સુનામીને કારણે 16,000 લોકોના મોત થયા હતા। માર્ચ 2011માં જાપાનમાં 9ની તીવ્રતાના વિનાશક ભૂકંપના કારણે સુનામી આવી હતી। દરિયાના સુનામીના મોજાએ ફુકુશીમા ન્યુક્લિયર પ્લાન્ટને નષ્ટ કરી નાખ્યો હતો। પર્યાવરણને નુકસાનની દ્રષ્ટિએ આ એક મોટી ઘટના માનવામાં આવી હતી। ત્યારબાદ દરિયામાં ઉછળેલા 10 મીટર ઊંચા મોજાએ અનેક શહેરોમાં તબાહી મચાવી હતી। આમાં લગભગ 16,000 લોકોના મોત થયા હતા। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।